સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારે રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી, કૃપાળદેવ કહે છે વચનામૃત 411. એટલે શરીર છે જ નહીં, શરીર નથી એટલે 5 ઇન્દ્રિયો નથી. શરીરનો ભાગ છે ને, આંખ નાક કાન બધું. શરીર નથી તો વાચા, વાણી એ જળનો ગુણ છે, સ્વરયંત્રની પેટીનો. સ્વરયંત્રની પેટીના દોરડા આગળ પાછળ થાય એ પ્રમાણે અવાજ નીકળે, એટલે પોતે વાચાય નથી. દ્રવ્ય મન જળનો ભાગ છે, ભાવ મન એટલે આત્મા. મન નથી પોતે, તો વધ્યું શું બાકી? આત્મા. એટલે એને લખ્યું લિખિતન સહજ આત્મ સ્વરૂપ. ઓછું હતું, 719 ને 653 માં લખ્યું લેખિતન સહજ આત્મ સ્વરૂપ. લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સિદ્ધશિલા હોય. જ્ઞાની જ્યાં બેસે ને, પરમ જ્ઞાની જ્યાં બેસે ને, એ આસનનો ટુકડો સિદ્ધશિલાનો ટુકડો છે. એટલે ઈડર ક્ષેત્રે કહ્યું અમે બેઠા છીએ તે સિદ્ધશિલા ને જે બેઠા છે પોતે એ સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે એ સિદ્ધશિલા છે. લખીને આપ્યું છે એને, તારીખ વાર સ્થળ અને વ્યક્તિઓના નામ સાથે. કઈ તારીખ? સંવત 1955, સમાગમનો 5મો દિવસ. પ્રભુજીજી સાથે બીજા મુનિઓ પણ હતા સાક્ષી. આ કુપોળની દશા છે. એક શ્લોક ગણગણતા હતા સંવત 1954માં. ધીરે ધીરે સાથે બધા મુમુક્ષુ હોય ને, અંબાલાલભાઈ હોય, પ્રભુશ્રીજી હતા, બીજા બધા મુમુક્ષુ. પછી વસો છોડીને હવે નિવૃત્તિ ક્ષેત્રનો સમય પૂરો થઈ ગયો. ઘણો સત્સંગ કરાયો. પ્રભુશ્રીજીને સંકેતનું દાન આપ્યું. ત્યારે પ્રભુશ્રીજી તરસે ને તરસે. દર્શન નહીં તો દર્શન તો એટલે પત્રના દર્શન, એ નહીં તો હાથ પગના લીટોડા એ મોકલો, હું દર્શન જ સમજીશ. કે પહેલી વાર એવું બેનું સંવત 54માં બોધ પછી 1 કલાક બોધ આપ્યો ગોપાલદેવે. મુનિ હવે કઈ પૂછવું છે? ધરાઈ ગયા. પ્રભુશ્રીજી કહે છે પછી અમને ખબર પડી ગઈ કે અમારી સામે જે ઊભા છે શ્રીમદ રાજચંદ્ર એ શરીર નથી, આત્મા છે. જ્ઞાનીને સહજ આત્મ સ્વરૂપ ઓળખે પછી પોતે આત્મા છે ખબર પડે. આ આપણે જેને ધ્યાન કહીએ છીએ એમાં બેસી ન થયા, તેના વચનને આધારે તે જ્ઞાનીને ઓળખે એટલે ખબર પડે કે હું જેને શ્રીમદ રાજચંદ્ર આજ સુધી માનતો હતો, આજે ચિત્રપટમાં દેખાય છે, મૂર્તિમાં દેખાય છે, પંચ ધાતુમાં દેખાય છે, પાલિતાણાના ડુંગરે કે સમિત શિખર દેખાય છે, એ સિદ્ધ ભગવાન નથી. ચેતન દ્રવ્ય જે છે, શુદ્ધ આત્મા છૂટો થઈ ગયો છે, એ જે એ નામધારી પુરુષમાં છે અંદર. સદેહ છે તો દેહ છતાં જેની દશા વર્તે દેહાતી જ છે, અને દેહ નથી તો અશરીરી સિદ્ધ ભગવાન. પણ ભાવ નહીં તો અહીંયા સિદ્ધ છે. એટલે અશરીરી ભાવ એટલે ભાવને એ સિદ્ધ છે. ગોપાળદેવ ભાવને એ સિદ્ધ થઈ ગયા પછી એને શરીર જ નથી એટલું તો કપડાની શું જરૂર છે? એટલે એક શ્લોક ગણગણતા હતા સંવત 54માં. ત્યાંથી નિવૃત્તિ ક્ષેત્રે રવાના થવાનું હતું. ત્યારે જેઠાભાઈ ભાવસર પરિચય નોંધમાં કહે છે કે મને કઈ બહુ શાસ્ત્ર આવડે નહીં, પણ ક્યાંક ગાતા હતા. અંબાલાલભાઈને તો બધું ખબર હોય. શું બોલતા હતા? વચનામૃત 805 આસો સંવત 1954 વસોનો પત્ર છે. કોઈને ઉદ્દેશીને લખ્યો નથી, પણ કુપોળદેવ જે બોલતા હતા જાતા જાતા એ કોકે પકડી લીધું. એ કુપોળદેવ આ બોલતા હતા, એનું ગુજરાતી ભાષાંતર છે. પછી એ શ્લોક પણ જોઈએ કે શ્લોક ક્યાંથી લાવ્યા કુપોળદેવ. વચનામૃતમાં શ્લોક નથી, વચનામૃતમાં એ શ્લોકનો અર્થ છે એ છપાયેલો છે 850માં. મારું ચિત્ત, પરમ કુપોળદેવ કહે છે, મારું ચિત્ત, મારી ચિત્ત વૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ એટલે હરણું, ડરપોકમાં ડરપોક 4 પગું પ્રાણી,
આપણે અવાજ કરીએ ને ઉંદરડો ભાગી જાય, એમ ક્યાંક અવાજ આવે, આમ ચકળ વકળ આંખથી જોતું હોય મૃગ, દૂરથી દેખે કે સિંહ છે, ભાગી જાય. હરણફાળ માંડી, એમ કે ને હરણફાળ માંડી, સ્પીડથી ભાગી જાય. પછી પકડાઈ જાય, ચિત્તો થાકી જાય ત્યારે, એ તો પકડાય નહીં. આવું મૃગ, આવું ચપળ. મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામીને નાસી ન જાય. તો તમે બેઠા છો, શિકારી કોઈ આવ્યા હોય, વાઘ હોય, સિંહ હોય, રીંછ હોય, તો હરણ ભાગી ન જાય? એને ખબર નથી પડતી કે આ કોઈ માણસ છે કે શું છે. શ્રીમદ રાજચંદ્ર એવા સ્થિર થઈ ગયા છે કે હરણને ખબર નથી પડતી. આગળ કહે છે, મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ, ઘરડું મરવા પડ્યું છે, હવે ખુજલી આવે છે, જેના માથામાં ખુજલી આવતી હોય, પછી ખુજલી ઘસે ક્યાં? એટલે કે પથ્થરનો ટુકડો ગોતે ખડક, પહેલા જોયે કે સિંહ, વાઘ, રીંછ, જંગલી કૂતરા છે નથી, એટલે ધીમેકથી જઈને આમાં માથું ઘસે. પરમ કુવર બેસા છે આત્મામાં, સહજ આત્મ સ્વરૂપ. આગળ આવશે વિસ્તરસા પરિણામ કહેવાય, સિદ્ધના જીવને હોય, સિદ્ધ શિલાએ કુપલે લખીને આપ્યું છે, મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાય કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુજલી આવતી હોય, તે આ શરીરને, આપણને જે દેખાય છે ચિત્રપટમાં, એને જડ પદાર્થ જાણે. ત્યાં તો પથ્થરો છે, ખડક છે, શિલાનો ટુકડો છે, ઝાડ કપાઈ ગયું છે, એનું થડ છે ઠૂઠું, તો માથું ઘસીએ તો ખુજલી મટી જાય. એટલે ખંભે કે પાછળ હોય ને હાડકું, ત્યાં અણીવાળા ભાગ આગળ. આ શરીરને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે. જેઠાલાલ ભાવસર ક્યાંક બોલતા હતા કે મને શું સમજાય, કે અંબાલાલભાઈને પૂછ્યું હશે, આ દોલતરામજીના 6 ઢાળાના, દોલતરામના 6 ઢાળા, નાની એવી પુસ્તિકા છે, સાવ નાની એવી, સાક્ષાત સરસ્વતી કરતા નાની, એમાં 6 ઢાળ છે. એમાં 6ઠ્ઠી ઢાળનો 4થો દોહરો છે, એ દોલતરામજીએ લખેલો. ગોપાલ તો પૂર્વ મળ્યા હોય, આ ભાવે જ્ઞાનથી ખબર હોય, પહેલા ક્યાંક વાંચ્યું હોય, પહેલા ક્યાંક સાંભળ્યું હોય. ગોપાલ તો મહાવીર સ્વામીને મળેલા, એટલે મહાવીર સ્વામીથી ઓછી પરમાર્થ રિદ્ધિવાળાને તો મળ્યા જ હોય ને, ન મળ્યા હોય તો વાંધો નથી. મહાવીર સ્વામી મળ્યા પછી આનંદગણને મળ્યા હોય, કુનકુન આચાર્ય મળ્યા હોય, કબીરને મળ્યા હોય, આપણને શું ખબર કોને મળ્યા હોય. મહાવીર સ્વામીને મળ્યા એટલે પતી ગયું ને, પછી અધ્યાત્મનું બધું પતી જ ગયું ને. એટલે કૃપાઉદય વચનામૃતમાં આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલી, એની 10મી નોંધમાં લખ્યું છે, 795 પાનાની છેલ્લી લીટી. હવે એવું કોઈ વાંચન બાકી નથી રહ્યું કે જે વાંચી જોઈએ. તમે બધું વાંચી લીધું છે 2 ચોપડી ભણીને? 2 ચોપડી વવાણિયાની સ્કૂલમાં ભણ્યા, ગુજરાતી મીડિયમમાં. હિન્દી એ હોય, હિન્દી 8માથી શરૂ થતું અને પછી 5મા ધોરણથી હિન્દી શરૂ થવા માંડ્યું. તમે આ બધું સંસ્કૃતનો અર્ધમાંથી ક્યારે વાંચી લીધું? એ 19મી વર્ષે લેટિનમાં, ફ્રેન્ચમાં અને અરબી ભાષામાં અવધાનના જવાબ આપતા હોય, એ પણ વૈરાગ્ય પોષક જવાબ. તો આ તો આત્માની વાત છે, આમાં શું એને તકલીફ પડે? પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, શીખીને આવ્યા છે બધું. એટલે દોલતરામજીના 6 ઢાળાની 6ઠ્ઠી ઢાળનો આ 4થો દોરો છે. આ દોરો છે કે સમ્યક પ્રકાર નિરોધ યથાર્થ જેમ હોવું જોઈએ એમ સિદ્ધના જીવને, સહયોગી કેવળીને, તીર્થંકર ભગવાન જે અત્યારે મહાવીર છે એને જે હોવું જોઈએ એવો સમ્યક પ્રકાર નિરોધ મન વચ્ચે કાય આત્મ ધ્યાવતે, મન વચન કાયાનો નિરોધ કરીને આત્મા 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 સહજ આત્મ સ્વરૂપ થઈ જાય છે. જે કોણ? 3 સુથિર મુદ્રા દેખી, 3 સુથિર મન વચન અને કાયાથી સ્થિર થયેલી એવી મુદ્રા જોઈને મૃગગણ ઉપલ ખાચ ખુજાવતે, હરણાઓનું ટોળું આવીને વારા વારા પછી પોતાને ખુદલી આવે છે, ઘસે છે. કુપદેવ પોતાની દશા વસોમાં આ ગણગણતા હતા શ્લોકમાં. કોને ખબર પડે? 3 સુથિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ખુજાવતે, રસ રૂપ ગંધ તથા ફરસરુ શબ્દ. આ એવી હિન્દી, ઢુંઢારી હિન્દીની ભાષા છે આ. એટલે 5 ઇન્દ્રિયની વાત કરી, રસ, રૂપ, ગંધ તથા ફરસ એટલે સ્પર્શ, કામેન્દ્રિય, અને અરુ એટલે અને શબ્દ. આ 5 ઇન્દ્રિય શુભ અસુહાવને એટલે સારા કે ખરાબ,
એમાં જેને રાગ દ્વેષ નથી એ સરસ અન્ને પણ નહીં મનને પ્રસન્ન ભાવજો. 12મું ગુણસ્થાનક છે, હમણાં આગળ આવશે. હમણાં હું 12મે તે પદને સંપૂર્ણ જોવાનો છું. કયું? 13મું પદ એટલે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધતે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ હોય, આપણી જેમ હાલતા ચાલતા બોલતા હોય, વ્યવહારમાં હોય તો ધોતિયું પહેરે, માથે પાઘડીએ મૂકે, ખેસે પહેરે, ડગલોય પહેરે, અને પૈસા ગણે, ફાટલી નોટ હોય તો પાછી પણ આપી દે. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધતે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. પણ ખડક જેવા છે તો હલતાય નથી, હરણું માથું ગધેલું. એટલે પ્રતિમા છે ને, પથ્થરની, પંચ ધાતુની, સોનાની, તાંબાની પ્રતિમા છે, પણ ચૈતન્ય વાળી પ્રતિમા છે. આ ગોપાલ લખ્યું છે, ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. હાથ નોંધમાં પોતે પોતાનો ઉદ્દેશને કહે છે, ચૈતન્ય પ્રતિમા થા, આજ્ઞા આપે છે. કુપાલદોરી આજ્ઞા અંબાલાલભાઈ માને તો કુપાલદોરી આજ્ઞા પોતે ન માને, શ્રીમદ રાજચંદ્ર. એટલે ચૈતન્ય જીન પ્રતિમા થઈ ગયા. સમયસરની ગાથા છે. પહેલા તો કુપાલદેવ પ્રશ્ન કર્યો એ જોઈએ આપણે. બધાને ખબર છે પ્રશ્ન, તો આપણે બધાને ગાય છે, બધા સાથે લેજો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. આ 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અનંતકાલથી આજ સુધીમાં આપણને મળ્યો નથી. હું કોણ છું, હું ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું છે, કોના સંબંધે વળગણા છે, રાખું કે છોડી દઉં. એક પણ પ્રશ્ન, એટલે આખું પ્રશ્ન પેપર પરીક્ષામાં બેઠો છે. આ અનંતકાળથી અનંતવાર પરીક્ષામાં બેઠો. દુર્લભ એવો મનુષ્ય દેવ અનંતવાર મળ્યો ખરો. પેપર કોરું મૂકીને જાય છે. જવાબ છે જ નહીં તો લખે શું? તો ખોટું લખે છે કે હું કોણ છું, હું શરીર જ છું. આધાર કાર્ડ બતાવે છે, પેન કાર્ડ બતાવે છે, લ્યો અંગૂઠો લઈ લો મારો, બાયોમેટ્રિક્સ. જળના ગુણ છે બધા. અરે આંખનો ફોટો લીધો જ તો જળનો ગુણ છે. આત્માનો ફોટો હોય, અવર્ણે અગંધે પ્રતિક્રમણમાં આવે છે ને, અગંધે, અવર્ણે, અસ્પર્શે, અશરીરે, અલખ, અગોચર, નિરંજન, નિરાકાર. અને ફોટો કેવી રીતે હોય? એટલે ઓળખ્યો જ નથી, પોતે પોતાને ઓળખ્યો જ નથી અનંતકાળથી. પણ જ્ઞાની ઓળખી ગયા છે. હમણાં આવ્યું ને, 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. સમ્યક પ્રકાર નિરોધ મન વચન કાય આત્મ ધ્યાવતે. મન વચન અને કાયા છે એને નિરોધી લીધી છે. એટલે પ્રવચન સાર ને સમયસર બધી ગાથા આવે છે પ્રવચન સારમાં. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. કુપાલદેવ જે આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે આ ગાથામાં. ગોપાલદાન બધું ખબર જ હોય ને, એને હમણાં કહ્યું ને કે એવું કોઈ વાંચન બાકી નથી કે નથી વાંચ્યું. હવે ખાલી બીજાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. લખ્યું છે પાછું, સૂત્રને તેના પડખા ફરી વળ્યા છે. આગળ લઈને, ચોપડો લઈને, સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર પડશે નહીં. કેમ? તીર્થંકરના હૃદયની વાત અમારા હૃદયમાં છે. હૈયે હોઠે આવશે, કોઈક પાત્ર આવશે તો. પછી લખે છે, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. સહેજે, અનાયાસ વગર, યાદ નથી કરવું પડતું. કોઈક આત્માની વિતરાગ ધર્મની વાત પૂછે તો સહેજે સ્મરણમાં આવે છે. તો ભાઈ આત્મસિદ્ધિ લખો, લખી નાખે, ગવાય એવું. 6 પદનો પત્ર, હું એમને જઈશ તો 6 પદનો પત્ર લખી નાખે. અરે પુસ્તક લઈને જાઓ, તમે બાજુમાં રાખો, ક્યાંક થોડું કોપી કરો, ક્યાંક નામ બદલાવી નાખો લેખકનું, તમારું નામ લખી નાખો. અમને પૂર્ણ વિતરાગ જેવું બહુ સહેજે સ્મરણમાં છે. કેમ કે અમે મહાવીર સ્વામી સાથે હતા. એને 20મે વર્ષે 27મા પત્રમાં લખ્યું છે, મારો ધર્મ મહાવીરે તેના સમયમાં ફેલાવેલો. કોકને અભિમાન લાગે કે તમારો ધર્મ મહાવીર સ્વામી તમારે આગળ શીખતા હતા. એમ નહીં, અત્યારે જે મેં વચનામૃતમાં કહ્યો છે એ જ ધર્મ મહાવીરે એના સમયમાં ફેલાવેલો. હવે એ પુરુષના માર્ગને ગ્રહણ કરીને હું આ કાળમાં જીનેશ્વરનો માર્ગ ફેલાવીશ. લોકોને ગુજરાતી નથી આવડતું, માતૃભાષા, એટલે પછી માપે છે ગોપાલદેવ. ન આવડતું તો જ માપે ને. એ કહે છે હું મહાવીર છું, પરમાત્મા છું. ગુજરાતીમાં મહાવીર ને પરમાત્માનો અર્થ નહીં ખબર હોય તો જ કે ને ગૃહસ્થ ચોથે ગુંઠાણે કહેતા. એ તો દોલતરામજીને 6 ઢળ હિન્દી આવડે કેમ?
એ પાછા એ શ્લોક ગણગણે છે ત્યાં ઓલા જેઠાભાઈ કે ઠેઠ ઠેઠ એ જ બોલ્યા કરતા હતા. મને ખબર નહીં શું બોલે છે કે આવું ક્યાંક કહેતા હતા. પછી અંબાલાભાઈ કીધું આનો અર્થ આ થાય. એટલે હું દેહ નહીં, વાણી ને મન નહીં, તેનું કારણ નહીં છે જ નહીં. આ કરતા ન કારિતા ન અનુમંતા, હું કરતા નો જે કરે નહીં, કરાવડાવે નહીં, કરતા પ્રત્યે અનુમોદન નો આપે, આ તો ભગવાનનું લક્ષણ છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા એ હોય તો, અથવા પ્રેરક તે ગણે તો ઈશ્વર દોષ પ્રભાવ થઈ જાય. આત્મશ્રીની ગાથા છે, આ તો સિદ્ધાંતબોધ છે. કોઈ પણ જૈનના ફિરકામાં, જૈનેતરના ફિરકામાં, ઉપનિષદમાં શુદ્ધ આત્મ તત્વ એના ગુણ છે. આ તો પણ ના, તમારે કઈ અંદરથી વિચારતા હશો તો, કઈ ભાવ અને વિભાવમાં જતા હશો તો, હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં. ક્રોધ, માન, માયા, લોભ હું કશાય નથી. લખીને આપ્યું છે ગુજરાતીમાં 347માં પત્રમાં છેલ્લા ફકરામાં હમણાં આવશે. હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં. કરતા ન કારિતા ન અનુમંતા, હું કરતા નો નહીં. તો તમે કોણ છો? હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. એક પરમાણુ નથી મારું. આ વાત ગુજરાતી ગદ્યમાં કુપોદવે 692માં લખીને આપી ખંભાતના ખુશાલદાસભાઈ માટે, અંબાલાલભાઈ ઉપર, કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આખું સમયસર આવી ગયું ને એમાં નિયમસર. એ લાઇબ્રેરીમાં ગોતે જ ભગવાનને. જેની પાસે વચનામૃત છે એને ઘરે 14 પુરનો સાર છે, બુદ્ધિનો ભંડાર છે, સમજણનો ભંડાર છે. આગળ બ્રહ્મચારી એક જગ્યાએ લખ્યું છે કે અમને પ્રભુશ્રીજીએ પ્રતીતિ કરાવડાવી છે કે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે, પણ સમજાવવાનો ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ તો એ ત્રીજો મહાવીર થઈ જશે. પહેલા બીજા બુકિંગ થઈ ગયું છે. એટલે કે છે 3 સુથીર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ખોજાવતે. હરણાઓ, મૃગનો બીજો અર્થ સંસ્કૃતમાં પ્રાણીઓ થાય. સસલા બસલા બધું મૃગ કહેવાય. હિતોપદેશમાં બધા શ્લોક હોય ને એમાં મૃગનો અર્થ પ્રાણી પણ હોય. એટલે બધા પ્રાણીઓ, બિલાડા, કૂતરા, ઉંદરડા, સસલા બધા રમે. એને એમ ત્યાં તો ખડક છે એટલે પકડા પકડી રમે. ઉંદરડાની પાછળ ઉંદરડો દોડે, સસલા ખિસકોલી નથી દોડતી એકની પાછળ બીજી ઝાડ ઉપર. એને એમ લાગે ખડક છે એટલે દોડે કુપોદ ઉપર. કુપોદ આત્મામાં છે, લીન ચૈતન્ય જીન પ્રતિમા છે. આ જીવતો જાગતો પરમેશ્વર, દેહધારી પરમાત્મા. મૂર્તિમાં જીવ હોય, આ સજીવન મૂર્તિ. મોક્ષ દેખાય ક્યારે? એની વ્યાખ્યા એ છે કે ન દેખાય, નિરંજન નિરાકાર, અગમ અગોચર. એ ગમ્ય છે જ નહીં ચામડાની આંખથી કે 5 ઇન્દ્રિયથી. આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. આ શબ્દ આપણને ક્યાંથી આવડે ગુજરાતીના? કુપાલદેવે બધા 2 ચોપડી ભણીને આપ્યા છે. સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા, મૂર્તિમાન મોક્ષ. 249માં લખે મૂર્તિમાન મોક્ષ. 198માં લખે સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ થાય છે, એમ નથી કહેતા મારા લક્ષ વગર. એ જીવને બંધન છે એમ અમારું હૃદય છે. અંબાલાબેન આ પત્ર ગયો એટલે કૃપાદુને જે મંજૂર નથી એ ધર્મમાં મારે કાંઈ કરાય નહીં. તો ખંભાતના બીજા મુમુક્ષુએ શું કરવાનું હવે? છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. ખંભાતના ઘાટકો પર નહીં, બધા આવી ગયા. ખાલી ખંભાતની વાત નથી કાંઈ. આ તો જે જગ્યાએ બેઠા છે એની વાત કરીએ છીએ. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે? જન્મ તેના અલ્પ આત્મસિદ્ધિની ગાથા 105 એમાં અર્થ છે. અંબાલાભાઈ અર્થ કર્યો છે. આ કાળે મોક્ષ થાય એનો અહીં નિષેધ નથી. અલ્પ કયું છે એ સામાન્ય. જો મોક્ષ માર્ગમાં જગન્ય પુરુષાર્થ હોય એટલે ઓછો, મધ્યમ એટલે વતલો, અને ઉત્કૃષ્ટ એટલે બહુ. થોડું જગન્ય એટલે ઓછું પડે થોડુંક. તો કૃપાલદેવનો, અંબાલાલભાઈનો, જોઠાભાઈનો, સૌભાગભાઈનો, પ્રભુજીનો પુરુષાર્થ ઓછો હશે આપણી જેવો, જગન્ય મંદ. હરણાઓ ઓળખી ગયા કે આ પથ્થરો છે, આપણે નથી ઓળખતા કે આ સહજ આત્મા સ્વરૂપ છે. તો પ્રાણી ઓળખી ગયા કે હલશે નહીં, કે આ તો વેપારી છે, એમને મુંબઈ ધંધો કરે છે. હરણાને ટોળાને ખબર પડી ગઈ
કે અહીંયા વાંધો નહીં આવે, અને એમ થાય મારો કંઈક ધર્મ વયો જશે તો સંપ્રદાય, એટલે પશુ થઈ ગયો ને આજે. 3 સુથીર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ગુજાવતે, રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ અસુવાવને. શુભ કે અશુભ, રાગદ્વેષ છે જ નહીં. રાગદ્વેષ ન હોય તો શું થાય? દ્વેષ વયો જાય તો વિત દ્વેષ કહેવાય. એટલે ઝઘડા નથી કરતા આવે કોઈની સાથે, કઈ વેર વિરોધ નહીં, પણ મનમાં મોહ હોય તો, પણ રાગ વયો જાય તો વિતરાગ થાય ને. વિતરાગ છે એટલે જૈન ધર્મ વિત દ્વેષ નથી કહ્યું, વિતરાગ. રાગનો એટલે દ્વેષ ક્યાંથી હોય? પછી જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. મોક્ષમાળા શિક્ષાપટ 44, રાગનો પાઠ. દ્વેષ થાય રાગ હોય તો. મેં મારો માન્યો તો એટલે મને દ્વેષ થાય ને, એ મારો છે જ નહીં તો દ્વેષ શેનો થાય? આપણને રસ્તામાં કોઈ મળે ને, હમણાં આવ્યા હોય આપણે, અને એને ઉતાવળ છે, બીજા રિક્ષાવાળાને ગ્રાહક છે, એટલે આપણને કહે જલ્દી ચલ, ઊભો છું રસ્તામાં. આપણે ઊભો હોય તો આપણે બહુ એમ નામ બામ ન પૂછે, ઝઘડો ન કરવા માંડીએ આપણે. અહીંયા કોઈ બેસો ભટકાય તો દેખાતું નથી, મારા નવા કપડાં બગાડ્યા, ઓળખાણ છે ને, મારો છે ને, રાગ છે ને. જ્યાં રાગ નથી તો દેશ નથી, રાગ દ્વેષ નથી આને, એટલે વિતરાગ થઈ ગયા છે. હમણાં કુનકુન આચાર્ય મહારાજ શું કહે છે? શ્રીમદ રાજચંદ્ર નહીં આવશે હમણાં, નિયમસરની ગાથાઓ. અમે સ્થાનકવાસીનું વાંચતા નથી, અમે શ્વેતાંબરના 45 આગળને માનતા જ નથી. તમે દિગંબરના માનો છો ને, પંચપરમાગમ. તો કુનકુન આચાર્ય મહારાજના નિયમસર પ્રમાણે શ્રીમદ રાજચંદ્રની દશા શું છે એ હમણાં આવશે, હમણાં આ શ્લોક પછી. રસરૂપ ગંધ તથા ફરસરૂ શબ્દ શુભ અસુવાવને, તિન્મેન રાગ વિરોધ પંચેન્દ્રિય જૈન પદ પાવને. આ દોલતરામજીના 6 ઢાળા દિગંબરી આમના પ્રમાણે છે. અર્થ છે કે ભાવલિંગી મુનિ કર્મગ્રંથના 6 વોલ્યુમ છે ને, એમાં પહેલામાં લખ્યું છે કે કેવળ જ્ઞાનની જરૂરિયાત શું છે, એમાં લખ્યું છે ભાવ મુનિ પણ જરૂરિયાત છે. એમ નથી લખ્યું લોચ કરવો, ઉઘાડે પગે જવું, નગ્ન થઈ જવું. એ તો સાધનો જરૂરી છે, નિષેધ નથી. એકાંતે સહેલું પડે. એકવાર સાધુ થઈ જાય એટલે કાળોતરીને કંકોત્રી ન આવે. અત્યારે તો કંકોત્રી સાધુને આપે છે બીજી વાત, આ તો શાસ્ત્રની વાત કરીએ છીએ આપણે, આચરણ સૂત્ર. ઘર છોડી દે એટલે વ્યવહારની વાત આવે જ નહીં ને એને. એટલે સારું છે, નિમિત્ત સારું છે, સંસાર છોડી દે તો. પણ ભાવ મુનિ પણ જરૂરી છે. દ્રવ્ય મુનિ પણ તો ઉદયનો યોગે આવે, ન પણ આવે. ભરત ચક્રવર્તીને ક્યાં આવ્યું? કેવળ જ્ઞાન થયું ત્યાં સુધી ભરત ચક્રવર્તીને દ્રવ્ય મુનિ પણ આવ્યું જ નહીં ને. અરીસા ભુવનમાં મેકઅપ કરતા કરતા તૈયાર થતા થતા કેવળ જ્ઞાન થઈ ગયું, એટલે ત્યાં સુધી સાધુ તો નહોતા જ, પણ ભાવ મુનિ તો હતા જ ને. નગ્ન દિગંબર મુનિ બાહુબલીએ જે 12 મહિના કર્યું ઊભા ઊભા તપીને, ધોધમાર વરસાદમાં, શિયાળાની કડકડતી ઠંડીમાં અને ઉનાળામાં કૌશકમાં ઉભા રહ્યા 12 મહિના, એ જેણે અરીસા ભુવનમાં કર્યું છે ને, જો જવાબ સરખો આવે તો ફળ સરખું મળ્યું, નક્કી સરખું જ કર્યું છે ને. ભલે મુગટ પહેર્યો, ભલે વીંટી હતી હાથમાં, ભલે પિતાંબર હતું કે રક્તાંબર હતું કે નીલાંબર હતું. 6 6 36, 18 દુ 36, 12 તેરી 36, 36 એકુ 36. જવાબ સરખો આવ્યો, ગુણાકાર સરવાળો. તો કાંક ગુણક મોટો હોય કાંક ગુણ્ય મોટો હોય, મલ્ટીપ્લાયર કે મલ્ટીપ્લિકન્ટ, જવાબ સરખો જ આવ્યો. એટલે જે બાહુબલીએ ઊભા ઊભા તપીને 12 મહિનામાં કર્યું, એ જ ભરત ચક્રવર્તીએ 96,000 રાણીના ધણી તરીકે ત્યાં કરીને બતાવ્યું ને. પછી સંપ્રદાય ટકાવવા માટે શાસ્ત્રક દેવીને બોલાવવા પડ્યા કે એને ઓઘો મોહપતિ આપો, એને રજોરણ આપો, વેશ આપો, પછી હું નમસ્કાર કરું. એટલે કેવળ જ્ઞાન ન શરમાણું, સંપ્રદાય શરમાય છે એટલે બોલાવ્યા દેવને. કુપોદોને લખવું પડ્યું કે શાસક રક્ષીએ દીક્ષાનો સાજ આપ્યો. હવે દીક્ષા હજી પછી મહાવીર સ્વામી દીક્ષા અપાવી છે. હવે આ કુપોદય જીવન લખવું પડ્યું પછી કે શાસક દેવ આવ્યા અને એને દીક્ષાનો સાજ આપ્યો. પછી ઇન્દ્ર કહે છે હું નમસ્કાર કરું. તો તમે મેરુ શિખર નવડાવવા લઈ ગયા હતા ત્યારે ક્યાં કેવળ જ્ઞાન હતું? ગાય જ ને આપણે મેરુ શિખર નવડાવ્યો, મેરુ શિખર નવડાવ્યો. પછી શાસ્ત્રમાં વાત આવે છે ત્યારે કે એક આંખથી મને તૃપ્તિ નહીં થાય તીર્થંકરના દર્શન કરવાથી, એટલે 1000 આંખ કરી ઇન્દ્રે. જેના દર્શન એ તો 3 જ્ઞાન જ ધણી છે, મતિ શ્રુતના અવધિના. હજી ચોથું જ્ઞાન નથી થયું. ઝવેરી બજારને ગલ્લે આને તો ચોથું જ્ઞાન છે, ફેટા અને ડગલા સાથે. બીજાને મનની વાત જાણતા હતા ને, કોની સાથે સરખાવા કુપોલદેવને? નામ, વ્યક્તિ અને તારીખ સાથે
હજારો લોકોના મનની વાત જાણી હોય. રાજકોટમાં, મોરબીમાં, ચરોતર પ્રદેશમાં અને મુંબઈમાં એવા પ્રસંગ બનેલા છે. શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકરને 3 જ્ઞાન ગર્ભમાં હોય, મતિ, શ્રુત ને અવધિ. સર્વસંગ પરિત્યાગ કરે ત્યારે મન પર જ્ઞાન પ્રગટે. તો આપણે જેને દીક્ષા કહીએ છીએ એ દીક્ષા શ્રીમદ રાજચંદ્રે ક્યારે લીધેલી? કે ઝવેરી બજારને ગલ્લે હીરા, માણેક, મોતી, ફેટો, ડગલો અને ખેસ સાથે બીજાના મનની વાત જાણતા હતા. નક્કી કે ભૂલ થાય જ ને અધ્યાત્મમાં આપણી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. ભરત ચક્રવર્તી કેવળ જ્ઞાન થયા પેલા મન પ્રયોગ તો થવું જોઈએ ને. એને ક્યાં દીક્ષા લીધી હતી? તો મન પ્રયોગ કેવી રીતે થયું ભરત ચક્રવર્તી? પછી કેવળ જ્ઞાન થાય ને, સીધું તો ન થાય ને. ભલે બધું અંતરરૂપમાં પતી જાય શ્રેણી માંડે તો, એ બીજી વાત. લાઇબ્રેરીના ચોપડા ખોલીને શ્રીમદ રાજચંદ્ર ઓળખાય નહીં. અંબાલાલભાઈ શું કર્યું છે, કઈ દ્રષ્ટિ છે, પ્રભુશ્રીજીની કઈ દ્રષ્ટિ છે, સૌભાગભાઈની કઈ દ્રષ્ટિ છે. આપણે ક્યાં મળ્યા જ કોઈ તો બ્રહ્મચારી ક્યાં મળ્યા હતા? આ દેહ જે દ્રષ્ટિ પ્રભુશ્રીજીએ કેળવી અંબાલાલભાઈના સંગે, એ દ્રષ્ટિ બ્રહ્મચારીએ કેળવી. એટલે પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા. એને શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ થાય નહીં હોય તો ન ઓળખે. આ ક્યાં પ્રત્યક્ષ હતા જ ને તીર્થંકર. જૈન શાસ્ત્ર તો એમ કે છે કે આ જીવ તીર્થંકરના સમોસણમાં ગયેલો. એમ આવે છે કલ્યાણ મંદિર સ્ત્રોત્ર છે ને, ભક્તમાં સ્ત્રોત, એવો કલ્યાણ મંદિર સ્ત્રોત, કે સાચા રત્નથી એને તીર્થંકરની આરતી ઉતારી. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું, એટલે પોતાની આરતી ધ્યાન રહ્યો જ ગયું, સાથે ગયો બાદ. મન વચન કાયાના યોગ આપણી જેવા હતા. હાથ હલાવતા હતા, બોલતા હતા, ચાલતા હતા. ગોત્રી લેવાઈ જાય એમ શાસ્ત્રમાં લખ્યું છે કે અન્નદાન કરીને કર પવિત્ર કરતા હશે, એની દેશના સાંભળીને કર્ણ પવિત્ર કરતા હશે, એના દર્શન કરીને આંખ પવિત્ર કરતા હશે. બધું આવે છે ને નમૂથુણમાં અને પ્રતિક્રમણમાં. એટલે મન વચન કાયના યોગ વાળા અરિહંત ભગવાનને અને સમોવસનમાં બિરાજમાન તીર્થંકરને ન ઓળખ્યો આજે. તો જેની મન વચન કાયની ગુપ્તીમાં છે, હરણાઓ ખડક સમજે છે, એને કેવી રીતે ઓળખે આજુ? કુપોદોને જે ઓળખ્યા છે એને ઓળખે પેલા કે અંબાલાલભાઈ આણંદ ટેસ્ટનું શું કર્યું છે. પ્રભુશ્રીજીએ પ્રથમ મિલનમાં અપાસરાને મેળે બધા સાધુ અને શ્રાવકની ગેરહાજરીમાં પહેલે મળે શું કર્યું છે. કુપોલદેવ ડગલા ને ધોતિયા સાથે ઉભા છે. એને એટલે કુપોલદેવ પૂછે, પરીક્ષા કરે, અહીંયા ત્યાગ ભેળો, વૈરાગ ભેળો, અમે સાધુ છીએ? તમે સાધુ નથી. પૂર્ણ પ્રતીતિ હતી પ્રભુશ્રીજીને કે આ સાધુ છે જ નહીં, આ પરમાત્મા છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આ ઓળખાણ જે દ્રષ્ટિથી આ ભક્ત રત્નો ઓળખ્યા છે એ દ્રષ્ટિ આપણમાં ન આવે અને આપણે ફળ એ જ જોતું છે, કેવી રીતે મળે? સરવાળો કે ગુણાકાર એ જ જોઈએ છે, તો એ દ્રષ્ટિ આવી જોઈએ ને. એટલે અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. ચામડાની આંખથી ઓળખાય નહીં. ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સહેલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે બીજા જીન તણો, અજીત અજીત ગુણ ધામ. આ તો આનંદજી મહારાજ લખી ગયા છે કે શ્રીમદ રાજચંદ્રને ચામડાની આંખથી ઓળખાશે નહીં. કુપોલદેવ હિન્દીમાં લખ્યું પાછું, બિના નયન પાવે નહીં. આ શ્રીમદ રાજચંદ્ર ઓળખવાય બિના નયનની વાત છે, ચામડાની આંખથી ન ઓળખાય. આપણે તો ચામડાની આંખથી જોઈએ તોય સારું છે. 5 મિનિટ ઊભા તો રહીએ આપણે ખડગાસન કરીને. એમ જ કૌશકમાં ખાલી 5 જ મિનિટ ઊભા રહેવાનું ખડગાસન વાળી ચિત્રપટ સામે. કેટલું હલક ડોલક થાય છે હિંચકાની જેમ ખબર પડે. વધારે નહીં. અહીંયા હરણાઈ ડરતા નથી એમ બેઠા છે. 850મો પત્ર છે આ 5 લીટીનો. કોઈ પણ એક પત્ર આ કુપોલદેવની આત્મકથા છે. તીનમેન રાગ વિરોધ પંચેન્દ્રી જૈન પદ પાવને. ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ વડે પરિણમી, અશુભ તો નથી જ, શુભ ભાવ વડે મન શુદ્ધ થઈ ગયું છે. હવે એનું એને કર્યું એટલે આપણને કીધું શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. મને જે મળ્યું છે તમને મળો, એટલે કહી ગયું. માત્ર કેવું પરમાર્થ હેતુથી. એટલે કહે છે કે ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે, તે નિશ્ચય ગુપ્તિ છે. અને તે વખતે મન વચન કાયની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે. આત્મા ભણી વળે
એટલે આંખને શું જોવું છે? ખુલ્લી હોય તોય. કોકે પૂછ્યું શ્રીમદ રાજચંદ્ર ઉપર પહેલા પીએચડી છે શાંતિભાઈ પટેલને, કે બ્રહ્મચર્ય એટલે શું? બહુ અભ્યાસ હતો એનો, તો જ પીએચડી થયો ને શ્રીમદ રાજચંદ્ર ઉપર. આ હમણાંની જ વાત છે. અમે સાથે 20 દુઆ ગાયા છે. તો કહે છે બ્રહ્મચર્યની આંખ જોજો, ત્યારે બ્રહ્મચર્ય છે ખબર પડે. એટલે આંખ જોતી હોય આમ, એટલે ઓલા બેન ને ઓલા ભાઈને એમ થાય મારી સામે જોવે છે, એ આત્મામાં હોય. ચામડાની આંખ સામે શું છે એ જોવે છે, એટલે ભટકાય નહીં. એને એ જોવે ને ત્યારે એને એમ થાય ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. આ બ્રહ્મચર્ય, કે બ્રહ્મચર્યની આંખ જોજો, કે હું શું બ્રહ્મચર્યનું વર્ણન કરું. એટલે બહુ ગરમ આવી જાય ને તો આમ કે એમ કરે, જીભ દાજે ને. એને ખબર હોય કે હું ખાતો નથી, જીભ ખાય છે. આપણે જીભ હાથમાં થઈ જાય ચાખીએ ત્યારે, આપણે જોઈએ ત્યારે આંખ હાથમાં થઈ જાય, આપણે સાંભળીએ ત્યારે કાન હાથમાં થઈ જાય. અહીંયા પંચેન્દ્રિય જયન પદ પાવને 5 ઇન્દ્રિયો જીતી લીધી છે. એટલે કહે છે નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ગુપ્ત થઈ જાય છે. આ નિશ્ચય ગુપ્ત છે, અને મન વચન કાયની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે. તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને, તેમના શરીરને પથ્થરો સમજીને મૃગના ટોળા, પશુઓ ખુજલી ખંજવાળે છે, છતાં તે મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે. તે ભાવલિંગી મુનિને 3 ગુપ્તી કહી છે: મન, વચન અને કાયા સંકુચિત. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી, તો મોક્ષ મળી જાય. 20 દુઆ લખે ને ત્યારે જ રળથિયા લખ્યું છે. જીનવર કહે છે જ્ઞાન કોને? 267મો પત્ર. 10-12 લીટીમાં આખો મોક્ષનો માર્ગ કહી દીધું છે. જ્ઞાન એટલે શું ત્યાં લખ્યું છે. એમાં કેવળ નહીં, બ્રહ્મચર્ય. આ થાય તો કેવળ થાય. તો ગોપાલદેવ ક્યાં બ્રહ્મચારી છે? બહારથી, ઘર બહાર છે ને, તો કેવળી થઈ જાય પાછું. એટલે ખાલી બ્રહ્મચર્યથી કેવળ નહીં, બ્રહ્મચર્યથી બ્રહ્મ સમાશે ત્યારે કેવળ થશે. જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે હું વાતો કે મહાવીર સ્વામી સાથે, મને ખબર છે મહાવીર સ્વામી પરણેલા, કે પહેલા મહાવીર, આ મહાવીર સ્વામી પરણેલા બીજા મહાવીર, બધું સરખું જ છે બધું. ગૌતમ ગંધર શાસ્ત્રમાં એમ છે 7 વર્ષ મોટા હતા અને બાળ બ્રહ્મચારી હતા ભગવાન મહાવીર કરતા. અહીં પ્રભુજી 14 વર્ષ મોટા, 7 દુ 14, અને બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું હતું, પણ દ્રઢ નહોતું થતું. એટલે કુપાલદેવને કહે છે બ્રહ્મચર્યની દ્રઢતા આપો. આ એક જ વાત સાંભળીએ ને આપણે, કાં તો એમ લાગે કે આ બધું ભ્રમ છે, ભ્રાંતિ છે, અને કાં ખબર પડી જાય કે સમકિત ને બ્રહ્મચર્ય એટલે શું. સર્વસંગ પરિત્યાગી સાધુ, 25 વર્ષની પત્ની, 100 મહિનાનું છોકરું ઘોડિયામાં મૂકી દીધું છે, અને કુપાલદેવને કહે છે મને બ્રહ્મચર્યની દ્રઢતા આપો ને. 2 છોકરાના બાપને હજી 2 છોકરા બાકી છે. 800 મહિનામાં 46 ખંભાતને મેળે રૂવાડા ઉભા થઈ જાય એવી વાત છે. એ શાસ્ત્રમાં મળે નહીં, લાઇબ્રેરીમાં બધા ગ્રંથ મળે. આવે તો નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો. એ જાપ કર્યા કરે જ્ઞાનને ઓળખ્યા વગર, પછી એનો જાપ કરે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, પણ ગુરુનું વાક્ય માને નહીં કે અમે પરમાત્મા છીએ. નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં કવિ ચાતુર. તો જ્ઞાન ક્યાં છે? જ્ઞાન જ્ઞાનીમાં કળો. કળી ગયા. પ્રભુજીને ક્યાં હિન્દી બોલતા નહોતું આવડતું, ગુજરાતી માંડ માંડ આખું વાક્ય આવડતું હતું. પણ આત્મજ્ઞાન થઈ જાય પછી ભાષાનું શું કામ છે? ભાષાને શું વળગે ભૂર, રણે ચડે રણશો. આ દશાના ધારકે ભાવલિંગી મુનિ છે. ઉગ્ર પુરુષ સાથે શુદ્ધ ઉપયોગ પરિણામે નિર્વિકલ્પ દશા હાંસલ કરે છે. વચનામૃત 843 લેખિત નિર્વિકલ્પ કુપાલદેવ લખે છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. આનું નામ શું છે? આગલી ગાથા મોક્ષ નિશ્ચુતતા. નિર્વિકલ્પ સ્વરૂપમાં છે એટલે શુદ્ધ મોક્ષમાં છે. લિખિતન મોક્ષ એમ લખ્યું ને, લિખિતન નિર્વિકલ્પ 843 લખીને આપ્યું છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો માર્ગ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ સ્વરૂપ. લખે છે અવ્યાભાસ સ્થિરતા છે 951માં. દેહ છોડવાનો મહિનો બાકી ત્યારે
કે શરીરમાં વેદની પ્રબળપણે ઉદયમાં આવી છે. એટલે શરીર પ્રકૃતિ કોઈક બીજાને તકલીફ છે એમ, પાડોશીના ઘરે શરીર પાડોશી છે એમ. શરીર પ્રકૃતિ ઉદય પ્રમાણે અત્યારે વેદની ભોગવે છે કે અવ્યાભાસ સ્થિરતા છે અમારે, આ બધી મોત દેખાય છે. કુપાલદેવના બધા ભક્ત રત્નોને આગળથી ખબર પડી ગઈ છે, 6 મહિનાથી, વર્ષથી, કે મોતની તિથિ. તો કુપાલદેવને તો ખબર જ હોય, તો કે અવ્યાભાસ સ્થિરતા છે અમારી. લખીને આપ્યું છે ગુજરાતીમાં એમ. આ તો છેલ્લા દિવસોમાં પહેલા એ લખ્યું છે 329માં, અવિકલ સમાધિનું ધ્યાન ક્ષણ એક પણ મળતું નથી. લિખિતન સમાધિ 361માં પત્રમાં, 261માં પત્રમાં અને 462માં પત્રમાં લખે છે લિખિતન સમાધિ રૂપ. અમે સમાધિમાં છીએ. હરણને ખબર નથી પડતી કે જીવ તો જીવ છે કે પથરો છે, એવી સમાધિમાં છે. આચાર્ય શ્રી કુનકુન મહારાજ કૃત નિયમસારમાં 146નો શ્લોક છે. એમને નિયમસાર વાંચી લે, નિયમ નથી ખબર નિયમસાર વાંચવાનો, તે વાંચી લે ને પીએચડી થઈ જાય તો ખબર ન પડે. 5 ઇન્દ્રિયો કાબુમાં આવે, મન કાબુમાં આવે, ત્યાગ વૈરાગ પ્રગટે, પછી દ્રવ્યાનુયોગ વાંચે કે સિદ્ધાંતની કે નિશ્ચયની વાતો વાંચે તો એને પરિણમે આત્માર્થ. નહીં તો આ વાંચીને તરત જ નક્કી થઈ જાય ને કે કૃપાલદેવ ગુરસ હતા. એ ન વાંચ્યું તો બચી જાત ને, ન વાંચ્યું તો બચી જાત ને. સમયસર નાટકના લેખક બનારસીદાસજી કહે છે, પેલા એને સમયસર વાંચ્યું, ખબર પડી કે હું શરીર નથી, હું આત્મા છું, પરિગ્રહ હોવો જ ન જોઈએ. પછી લખે છે કે અમે 4 મિત્રો બારી બારણા વેન્ટિલેશન બંધ કરી નગ્ન થઈ જતા હતા, અને અમે કહેતા અમે મુનિ છીએ, અમે ભગવાન. નગ્ન, કઈ અમે અમારા પરિગ્રહ છે જ નહીં, દોરો જ નથી, તો ભગવાન થઈ ગયા ને. પહેલા બધું કરતા હતા, સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, જપ, તપ, માળા, પ્રાર્થના, બધું છોડી દીધું. હું તો ભગવાન છું, પરમેશ્વર, મારે શું જરૂર છે. બનારસીદાસ સમયસર નાટકની પ્રસ્તાવમાં દુહા લખ્યા છે કે મેં આવું કર્યું સમયસર વાંચીને. કોઈ મિત્ર મળે, બહુ લાંબી કથા છે, પતાવી દઉં ટૂંકામાં. એના મિત્રો મળ્યા કે તો આમ કેમ, તો કે મેં તો સમયસર વાંચ્યો છે, હું આત્મા છું. અમે 4 જણા નગ્ન થઈ જાય છે, બંધ કે સવારથી સાંજ સુધી અમે ભાવ મુનિ જ છીએ, અમે પરમાત્મા દશા હાંસલ કરી લીધી છે. તો ક્રિયાકાંડ બધું છોડી દીધું કે એમ કરતું ગોમટસર વાંચ જરા, કરણ યોગની ચરણ કર્મ, એ દિગંબરી ગ્રંથ પાછો એ આપ્યું, વાંચે છે. પછી ખબર પડી કે કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી. આ તો નાટક જ કર્યું મેં. કપડાં પહેરવા, ભગવા, સફેદ કે ન પહેરવા, આ ભવાય પણ જ થયું ને જો આત્મજ્ઞાન ન હોય તો. કુનકુન આચાર્ય મારે લખ્યું છે, મારા દુશ્મનને પણ, મારો દુશ્મન દુઃખી થાજો એમ થાય ને આપણને, પણ મારા દુશ્મનને એટલું બધું દુઃખ નહીં આપતા, એને દ્રવ્ય દીક્ષા નહીં આપતા. એને દ્રવ્ય દીક્ષા ન મળે એટલે ખાલી વેશધારી સાધુ ન થાય એમ. આપણે વેશને નમીએ છીએ, આપણે એ જ દેખાય ને ચામડાની આંખથી. વેશ ટેક છે આડી ગલી, તેમાં પેઠો તે ન શકે નીકળી. કોઈક નીકળી જાય તો પ્રભુથી નીકળી ગયા, પેટા પછી નીકળે તો બળવાન કળીમાં કહું, પ્રભુથી નીકળી ગયા. એક જ દાખલો છે આ. ગુરુઓસ તો નીકળ્યા છે ઘણા બધા, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, પોપટલાલભાઈ મહોકચંદ. સાધુથી નીકળવું એટલે સહી કરાવી લે. નિયમ કુનકુન આચાર્ય મહારાજ કુદ નિયમસારના 146માં શ્લોકમાં આવે છે કે એનું ભાષાંતર કહું છું ગુજરાતીમાં, ઓલું અઘરું હોય, સંસ્કૃત ને અર્ધ માગદી આપણે ક્યાં ભણ્યા છીએ. પર ભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને, પર ભાવ 5 ઇન્દ્રિયના વિષય અને વિભાવને છોડી દીધો. ચિત્ત સમ્યક પ્રકાર નિરોધ, મન વચન કાય, મનને નિરોધ કરી લીધું છે. અમારું મન એટલું સ્થિર થઈ ગયું છે કે નાગ જેમ મોરલી તરફ. વચનામૃત 280. એટલે મોરલી આમ થાય ને, નાગે આમ થાય, ડોલે. એમ આત્મા પ્રમાણે મન વર્તે. હવે મન પ્રમાણે આત્મા નથી વર્તતો. એટલે દ્રવ્ય મન ને ભાવમન, ભાવમન એટલે આત્મા, દ્રવ્ય મન જળનો પ્રકાર છે. હું દેહ નહીં, વાણી ને મન નહીં, તેનું કારણ નથી. જેમાં ચશ્માનું ઘરું કેમ છે, ઘડિયાળ છે, એમ દ્રવ્યમન જળ છે. આપણે વિચાર કરીએ છીએ ને, આ જળ છે. એના મોજા કેવળીએ વર્ણન કર્યું છે કે માદલ એટલે ઢીચણિયા જેવા હોય, આકાર છે એનો. એટલે મનથી
આત્મા ક્યારે પકડાય જ નહીં ધ્યાનમાં બેસે તો. હું ધ્યાનમાં બેસું છું મનથી, આત્મા આત્માથી પકડાય, મનથી ન પકડાય. મન પણ જેનું મનન કરી શકે નહીં એ આત્મા છે. વચનામૃતમાં લખ્યું હતું કૃપાલદેવ. પણ આને કોકે વાંચી લીધું તો ફી ભરી જતો એટલે ધ્યાન કરવા માંડ્યું. એટલે દર્શન કરીને 20 દુઆ ગાને શાંતિથી, તો અભક ખાવા પીવાનું તો બંધ થશે. પછી મન કાબુમાં આવશે, પછી સમજાશે જે વાત છે. નિયમસારના 146મા શ્લોકમાં કહે છે કે પર ભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને છે આત્મવશ તે સાધુ. પોતે પોતાને વશ છે. હવે મનને મારી નાખ્યું છે. આનંદજી મહારાજને મન કાબુમાં નહોતું આવતું. પોકાર કરે છે કુંથુનાથ ભગવાનને. પછી મનડું કિમી ન બાજે હો કુંથુજીન, મનડું કિમી ન બાજ્યા. કે તમે વાત કરી છે પણ યોગીઓ આ વાંદરા જેવા મનને કાબુમાં નથી લેવી શકતા. એ કુપાલદેવને ઝેરબિયાને ગલ્લે સ્થિર છે કે મન મારી નાખ્યું છે. આનંદજી મહારાજ તો થાકી ગયા. પછી વ્યાસસ્તુતિ અલંકારમાં લખે છે કે અમે શાસ્ત્રમાં વાંચ્યું છે કે કેવળી તીર્થંકરને મન કાબુમાં હોય. એટલે મારે માનવું તો પડશે, પણ બુદ્ધિથી માનું છું, તમારો ડર લાગે છે એટલે હું કાબુમાં લાવું તો તમારી વાત સાચી કહેવાય ને. એટલે સ્તવનમાં લખે જ પછી મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું, આનંદ ઘન પ્રભુ મારું આણું, તો સાચું કરી જાણું ઓ કુંથુજીન, મનડું કી મહીન બાજે. મેં આગમમાં વાંચ્યું છે કે તીર્થંકર કેવળીને મન કાબુમાં હોય. સાચું જ છે, પણ હું સાચું ત્યારે માનીશ પૂરું મારું કાબુમાં લાવી દો તો. હવે કુંથુનાથ ભગવાનની જવાબદારી. अब सौंप दिया इस जीवन का सब भार राज के हाथ में. અંબાલાલ કે તમે કરો એ, તું તારે કે મારે, પાછળ પાછળ નહીં આવતા, તમે કયો એમ પ્રભુજી કે. ગરજ એને વધારે છે. ખંભાતના ત્રિભુવનભાઈ અગાસના ચાલુ વ્યાખ્યાનમાં બ્રહ્મચર્યમાં કહે છે અમને પરમ કુંવરદેવે કહેલું તમારા 6 આના અમે 10 આના ભેળવી દઈશું. આ વાત બધે કહેતા ફરતા કે જ ને મગન બાપા વાત કરતા વડવાને કે આ બાકડા ઉપર બેસીને અમને કહેલું તમારા 6 આના અમારા 10 આના કે ભેળવી દઈશું. આમ જેવા તમારા ઉપર છે. સૌભાગભાઈને લખે છે તમને ડર કેનો છે? હવે 180માં પતા આ વાક્ય કેમ લાગે છે? સૌભાગભાઈને પૂછે છે ગોપાલદેવ. સૌભાગભાઈ આ વાક્ય અમે સમજી ગયા છે, હવે આ સૌભાગને બીજું શરણ નહીં તમારા સિવાય. આપણને કહ્યું છે તું જ કરુણા સર્વ ઉપરે રે સરખી જે જીન રાય. પણ અવિરાધક જીવને કારણ સફળું થાય. આપણે અવિરાધક છીએ તો કારણ સફળું થાય. આપણે વિરાધના કરતા હશું વિતરાગ ધર્મની તો કારણ સફળું કેવી રીતે થાય? આપણે કુપાલદેવને માનતો હશે, બીજા દેવલા ખીચામાં નાખ્યા હશે તો જગ્યા નથી. કબીર કે પ્રેમ ગલી અતિ સાંકડી મેં દો ન સમાય. કોઈ પણ દેવ કે દેવીને બેસાડીએ ને એટલે કુપાલદેવ નીકળી જાય એમાંથી ઓટોમેટિક. જગ્યા જ નથી તો કુપાલદેવનો કોઈ આગ્રહ જ નથી એટલે એ નીકળી જાય. આ બેસશે ત્યારે કુપાલદેવની પ્રાર્થનાની મુસાફરી શરૂ થશે. નિયમસરની ગાથા છે, પર ભાવ છોડીને આત્મવશ. આ ગાથાની ટીકામાં લખ્યું છે, એમાં નિયમસરમાં છે. ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે એનો અર્થ કે અહીં ખરેખર સાક્ષાત સ્વવશ પરમ જીન યોગીશ્વરનું વર્ણન કરેલું છે. એ જીનેશ્વર ભગવાન સહયોગી કેવળી કેવા હોય? 20 તીર્થકર મહાદેવ વિદેહ ક્ષેત્રે છે અને 2 કરોડ કેવળી છે, કેવા હોય? આ ગાથામાં અહીં ખરેખર સાક્ષાત સ્વવશ પરમ જીનેશ્વરનું વર્ણન કર્યું છે. કેનું? મારું મન એટલું શાંત થઈ જાવ, મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાવ કે હરણા આવીને વૃદ્ધ હરણા આવીને ઘસે ખુદલી મટાડે માથું, તેને ખબર ન પડે કે આ પથરો છે કે કૃપાળદેવ છે. એ થઈ ગયું કૃપાળદેવને એટલે એનો લલકાર કરે છે. જેઠા ભાવસરે લખેલું. હવે જીનેશ્વર આકાશમાં મળશે કે વસો જઈને આ યાદ કરીએ તો મળે, ઈડર જઈને યાદ કરીએ તો યાદ મળે, ચંડકોશો યાદ આવે ઉત્તરસંડા જઈને. બીજા મહાવીર કહે છે આમ બેઠો છે ઉત્તરસંડા સર્પ, બોધ સાંભળવા માટે કુપાલદેવ કાવસકમાં છે. વાઘ અને સિંહ ઈડર ક્ષેત્રે બેઠા છે. જંગલી પાડાખાર લડતા લોહી લોહાણ અહીંયા આવશે ને કે શાંત થઈ જાય છે. કોને વિશ્વાસ થાય? અંબાલાલભાઈ, એની પાછળ ત્રિભુવનભાઈ, આ બધું સૌભાગભાઈની પાછળ ડુંગરથી ગોસળે ઉભા રહ્યા. બાકી કોને વિશ્વાસ આવે? શાંત થઈ ગયા. આ તીર્થંકરના અતિશયો છે બધા, આ જીનેશ્વરના અતિશયો છે.
આ ઋષભનાથ આદિ તીર્થંકરના અતિશય છે. આ ડુંગરસિંહ ગોસ્વાળીએ પદ રચ્યું પછી કે ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતિત, અમે શાસ્ત્રમાં વાંચેલું ઋષભનાથ ભગવાનના અતિશય, મહાવીર સ્વામીના બુજ ચંડકોશિક બુજ, અમે બુદ્ધિથી માનવાની કોશિશ કરતા હતા, પણ શ્રીમદ રાજચંદ્ર મળ્યા પછી એમને સાચું લાગે છે. કેમ? ઘોર ભયંકર વન વગડામાં રાજ પ્રભુ ધરે ધ્યાન ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન, મોહન માગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન, જંગલી પાડા શાંત થયા જ્યાં વીરસદ નામે ગામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન, ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન, રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. ભાણ એટલે સૂરજ, કેવળ જ્ઞાન રૂપી સૂરજ. અચળ, અચળ એટલે ડુંગરસિંહ ગોસ્વાળી હલ્લે જ નહીં, હઠીલા હતા આપણી જેવા. પહેલા ધડાકે તો માને જ નહીં, પણ પછી સત્સંગના વગર માની ગયા. આપણે સત્સંગ નથી ક્યાંથી માની? એને સૌભાગ્યનો સત્સંગ હતો એટલે અચળ એટલે ડુંગરસિંહ ગોસ્વાળી કહે છે કે આ તો ઋષભનાથ મહાવીર સ્વામી જેવા ચમત્કાર છે. ઋષભાદિ વિશે વર્તી જે અપ્રતિત રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત, મારી આંખે જોયું કે થઈ તે સુપ્રતિત. દોહરો બનાવ્યો એને સવૈયા બનાવવાની મહાવરો હતો, એને તરત જ લખી નાખ્યું. એને આ જોયું એટલે જંગલી પાડા જોયા ને એટલે લખી નાખ્યું. વાઘ વખતે એ નહોતા પણ બીજા હતા. પ્રભુસિંહને ખબર છે, ઠાકરસિંહને ખબર છે, છગન શાસ્ત્રીને ખબર છે, એ ટોકરસિંહ મહેતાને ખબર છે, એને પોપટલાલ મોહકચંદને કહ્યું. એની પરિચય નોંધમાં છે. 4 જગ્યાએ સાબિતી વાળી વાત છે. મુનિ અવારનવાર અહીં વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. છગન શાસ્ત્રી મોટા દીકરાને કહે છે કુંડાળું કરીને, અહીંયા વાઘ પાણી પીવા આવશે, તમારે આની કુંડાળાની બહાર નીકળવાનું નથી, એ પાણી પીને વયો જશે. પ્રભુ કે વયો ગયો. બાજુમાં કૂપવાલ જોવે, પ્રભુથી પાછળ જોવે વાઘ આવે તો. રાણીબાગ જોવા જવું છે, લોકોની નાયગરા ફોલ જોવા જવું છે, ત્યાં માથલું ક્યારે નહોતું તું? એકવાર નહીં, એની ઈચ્છા છે ને જે જગ્યાએ જવાની એ જગ્યાએ આપણે પહેલા ગયા જ હોય. કૂપવાલ તો અહીંયા શા માટે આવેલા? વડવા ખંભાત શા માટે આવેલા? પહેલા આવેલા જ હોય. ક્ષેત્ર પ્રશ્ન બાકી રહી જાય ત્યારે રાગ કે દ્વેષ થયો હોય, જે જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય. હવે મમતા સમતા ભાવશે, કર્મ બંધશે હોય. એટલે પહેલા કર્મ બાંધી લીધું હોય ગોપાલ દેવે રાળા જ જવાનું, એટલે ફરીવાર એ કર્મ ઉદયમાં આવે, પણ હવે અલગ રૂપમાં છે. આપણે કહીએ નાઇટ વોચમેન કે રૂપમાં હવે બીજાનો ઉદ્ધાર કરવા માટે આવે, પણ આવવું તો પડે જ. એટલે દિવાળીના દિવસોમાં ઝવેરી બજારનો ધંધો છોડીને જંગલમાં આવવું પડે, ચરોતરમાં ઈડર જવું પડે, ક્ષેત્ર વડવા જવું પડે, અહીંયા 8 દિવસ રહેવું પડે, અહીંયા 18 દિવસ રહેવું પડે રાજ છાયામાં, પછી જ સિદ્ધશિલાએ જવાય. તો આપણે તો હજી વર્લ્ડ ટૂર કરવું છે, પૈસા થઈ જાય તો. હજી નથી એટલા પૂન છે એના પૂન પરવારી જશે ને એટલે પૈસા મળશે, એટલે પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ મળી જશે, પૂન પરવારી જશે ત્યારે ત્યાં જશે. પછી અપુનરાવૃત્તિ, કોઈ પાછો આવે ત્યાંથી પાછો આવે તો અહીંયા ઉકાળેલું પવન નિયમ છોડીને આવે ને, પછી અહીંયા પ્રહર પ્રહરનું પાણી પીવે છે, ત્યાં 6 મહિના જૂના ખાખરા ખાય ને પછી. એટલે અહીંયા જે વ્રત નિયમ હોય ને બધું છોડીને આવે તો, એટલે આવ્યો તો એ જીવ તો મુવો ને, આવે જ નહીં લગભગ તો, કે ત્યાંથી જ નરક નજીક પડે ને. પૃથ્વીનો નકશો જોઈએ ને આપણે તો અનાર્ય પ્રદેશ નીચે છે, નરક નીચે છે, ભારત ઉપર છે, ત્યાંથી જલ્દી પહોંચે ને. ઉતાવળ છે તો એને એ ક્યાં મોક્ષે વયો જવાનો છે કે આટલી બધી ઉતાવળ છે એને? સંકેત માટે ગયો છે, ત્યાં સત્સંગ માટે ગયો છે. લોકો કહે ને ધર્મના ફેલાવા માટે, અહીંયા બધા ધર્મ પામી ગયા કે ત્યાં જવું પડે. ગોપાલદેવ તો ચોખ્ખું કહે જ ને કે હું ધર્મ મૂળ માર્ગ મહાવીરનો હું કહીશ. એને પૈસા આપે છે, ટિકિટ આપે છે કે તમે જાઓ લંડન. એટલે ત્યાંના લોકોને ખબર પડે, યુરોપના લોકોને, કે હિન્દુસ્તાનમાં કેવા કેવા ચમત્કારિક પુરુષો હોય છે. તમારો આભાર કે જૈન આચાર વિચાર પ્રમાણે ત્યાં નહીં, એ મહાવીર છે એને શું જૈન આચાર વિચાર,
અનાર્ય પ્રદેશમાં 10 વર્ષ તો રહે. પ્રભુજીને કહે છે, પહેલી વાર 49 ગયા ને પેઢીએ, ભગવાન મહાવીરની આજ્ઞા છે, જૈન સાધુએ અનાર્ય પ્રદેશમાં આવાય નહીં. પ્રભુજી કીધું, તમે કેમ આવ્યા એમ પૂછ્યું હોત તો? એમ ન પૂછ્યું એણે એમ પૂછ્યું, તમે કહેતા હો તો પાછો આવ્યો છો, તમારા દર્શન સમાગમને બોધ માટે આવ્યો છું. ઠીક રહ્યો, આટખેલી કરે છે કોઈ શ્રાવકો? ના કે અવશ્ય. પછી બોધ આપે છે, આત્મ ભાવના ભાવતા આખો જૈન ધર્મ આપી દે છે એક લીટીમાં. પછી બધું આપી દે છે. ત્રણેય મંત્રના મૂળમાં પ્રભુજી જ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં રાળત્તી કંબાળ, આત્મ ભાવના ભાવના મુંબઈમાં પહેલો, અને પરમગુરુ નિર્ગુણ સર્વજ્ઞ એ તો પ્રભુજી પોતે જ બનાવેલો છે ટુકડા કરીને બ્રહ્મચર્યજી માટે અને પછી આપણા માટે. ભગવાન મહાવીર શાસ્ત્રમાં આવે છે અનાર્ય, એને કહ્યું અનાર્ય પ્રદેશમાં નહીં જવાનું, પોતે ગયેલા છે ભગવાન મહાવીર. જૈન સાધુને પાણી દરિયા પર જવાય નહીં. મહાવીર સ્વામી હોડીમાં બેઠા હોય સર્વસંગ પરિત્યાગ કે પછી એવી વાત છે કથાયુગમાં, એને નડે નહીં. એને શું નડે? એને ઘર ને વન બધું સરખું જ છે. એનો શું નિયમ? એ તો જગતને બતાડવા માટે દાખલો. સૂર્યાસ્ત પછી રાત્રિ ભોજનનો ત્યાગ ને 24 પચકાણ, એને દિવસે ખાવાના પચકાણ છે. એને ક્યાં ખાવું છે? આ પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે ક્યારે? એ શરીર ટકાવવા માટે નહીં, એ પૂતગલ ફરસના છે. એટલે એ રોટલીનો ટુકડો આ પૂતગલના ટુકડાને મળવાનો હોય, એ ક્ષેત્ર સ્પર્શના છે, પોતે એમાં ચેતન દ્રવ્ય છે. એટલે શરીર ટકાવવા માટે જ્ઞાની નથી ખાતા. જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસેસ હોય, એ સ્પર્શના છે પૂતગલની રોટલીની, એ ભાતના દાણાની, કે ત્યાં જવું પડે એને. એટલે રાતના 10 વાગે પાણી પીવે, પણ દિવસે જ નથી પીવું. એને રાત્રે પચકાણનું શું? એ એમ કહેતો હોય કે બીજી માને કોખે જન્મવાના પચકાણ, કાંદાના પચકાણ, લસણના પચકાણ, બટેટાના પચકાણ, આઈસ્ક્રીમ પચકાણ લઈ લેજો. હું બોલતો જોઈએ આઈસ્ક્રીમના પચકાણ ને બધું, બરફના પચકાણ લઈ લેજો બધું, જન્મથી વધુ જવાના પચકાણ. એ કે બીજી માને કોઈ જન્મવાના જ પચકાણ. પરિબળના પાછા કહે છે પોતે છે તો આશ્ચર્યકારક. આશ્ચર્ય છે, લઈ શકાય? હા લઈ શકાય. ચંચળ બેન, અમે બીજો ભાવ કરવાના નથી. વૈશાખ તું 6 સંવત 1956 અમદાવાદ. તારીખ વારને ટોળા સાથે પોપટલાલ મહોકચંદ હતા, સોમચંદ માસુકરામ હતા, ચંચળબેન હતા, પુંજાભાઈ હતા, કેટલા હતા. ગળે કેમ ઉતરે? આપણામાંથી કોક હોય પાછો આવ્યો હોય કે બાકી રહી ગયું હોય, કેમ ખબર પડે? અંબાલાલભાઈ જાણે, આપણને કેમ ખબર પડે? કે છે આ ગાથાની ટીકામાં લખ્યું છે કે ખરેખર સાક્ષાત 100 વર્ષ પરમ જિનેશ્વર યોગીનું સ્વરૂપ કયું છે. આગળ 253 શ્લોકમાં અર્થમાં પ્રકાશ્યું છે કે સર્વજ્ઞ વિતરાગ સિમંદર સ્વામી અને 2 કરોડ કેવળી એમાં, અને આ 100 વર્ષ યોગીમાં જે રેવાશંકર જગજીવનની પેઢીએ બેઠેલા છે એમાં, 57 જે વસોમાં બોલે છે એમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. આ નિયમસરની ગાથાનો અર્થ છે. કોપી કરીને લાવ્યો છું. છતાં અરે રે આપણે જડ છીએ. કોણ? આપણે બધા. જે શ્રીમદ રાજ્યનું વચનામૃત જેની પાસે છે અને જે દાવો કરે છે કે અમે કુપોલદેવ માનીએ, જે નથી માનતા એની કોઈ વાત જ નથી. આ પાકિસ્તાન વાળાની ક્યાં વાત છે? અફઘાનિસ્તાન વાળાની. આ તો જે એ કહે છે, ઓલા કહે છે અમારી પાસે તો ધર્મ છે, અમે કઈ શ્રીમદ રાજ્ય ગૃહ છે માનીએ નહીં. આ તો જે માને છે ઓન પેપર એની વાત છે. અરે રે 253 શ્લોકનો અર્થ છે. છતાં અરે રે આપણે જળ જેવા છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. એટલે કુપાલદેવમાં અને સર્વજ્ઞ વિતરાગમાં ભેદ ગણશું. આ ગાથાનો અર્થ કુપાલદેવ તો ખબર જોઈએ. એટલે કુપાલદેવે કહ્યું મુનિને, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણતા નહીં. આ દોલતરામજીના 6 ડાળા અને નિયમસાર કુપાલદેવને આત્મસાત છે. એ નિયમમાં આવી ગયા છે, સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મેં ખરે. 20 પરિણામમાં છે, હમણાં આવશે. એટલે મુનિને કહે છે કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અહીંયા આવ્યું છે, આ ગાથાનો અર્થ છે. અરે રે આપણે જળ છીએ કે તેનામાં, એટલે શ્રીમદ રાજચંદ્રમાં અને આવા જિનેશ્વર યોગીઓમાં આપણે ભેદ ગણીએ છીએ. એટલે એને કોઈ અમારા ભેદ નહીં ગણતા. એટલે એવું કોઈ વાંચન બાકી નથી કે અમારે. એટલે ભવિષ્યમાં કોઈ પોતે ન હોય ત્યારે કે પ્રભુથી ન હોય ત્યારે એ વાંચે કે અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો ને, એવું વાંચ્યું ક્યાંક કુપાલદેવનું વાંચવા ગયું એમાં. અને પછી આ નિયમસર વાંચ્યો, એમાં આમ આવે કે આમાં ભેદ નહીં ગણતા. અને એ વિષય કશે છોડીને વાંચતો એટલે ખબર પડે તો શ્રીમદ રાજચંદ્રનું વર્ણન આવ્યું નિયમસરમાં. જૈન આગમની રીતે
દિગંબર નિયમસારને આધારે પણ શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા છે. પણ દોરો છે તો એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય ને. એ કહે છે 255માં કે અમે દેહધારી છીએ કે કેમ, એ સંભારી માંડ જાણીએ. જેને શરીર જ નથી અડ્યું ને ધોત્યું કેનું અડ્યું છે? દિગંબર સાધુ મોટા. આપણને કોઈ કે ગંજી પહેરીને ખંભાતની ઊભી માર્કેટમાં આટા મારો, આપણે મારી શકીએ? નગ્ન પરિચય જેવી તેવી વાત છે. બહુ ઊંચી દશા દિગંબર સાધુની. પણ આત્મજ્ઞાન ન હોય તો એને શરીર અડ્યું છે ને હજી. દેહાધ્યાસ જાય, હું દેહ નથી પછી સંકિત થાય ને. આત્મજ્ઞાન નથી, નગ્ન દિગંબર મુનિ છે તો શું? અપરિગ્રહી છે, દોરો નથી, જંગલમાં રહે છે, વનવાસી છે, એકલા છે, એકલ વિહારી છે. કોને કે છે? વાંદરાને કૃપાળદેવ, વાંદરાને દિગંબર મુનિને. તમે વનવાસી છો, ઝાડ ઉપર જોઈએ છે. 2 જગ્યાએ કહ્યું છે કૃપાળદેવે, ચરોતર પ્રદેશમાં. તમે વનવાસી છો, તમે નગ્ન છો, તમે એકલ વિહારી છો, તમે અપરિગ્રહ છો, દોરોય નથી રાખતા, હજી મોક્ષે જવાની વાર છે. તો તમે તો પાટલી છે તો ધોતિયાને, ફેટો છે તો ડગલો, પણ અમે દેહધારી જ નથી. જેને દેહ નથી અડ્યો અને ધોત્યું ક્યાંથી અડ્યું છે? કુનકુન આચાર્ય લખે છે કે આમાં અને જીનેશ્વર વિતરાગમાં ભેદ ગણીએ. કેમ કે આપણે જડ છીએ એટલે. નિયમસારનો 146મો શ્લોક, એની ટિપ્પણીનો 253મો શ્લોક મપાય જ કેમ? કોઈ બધું માપીએ એટલે શું થાય? આપણી 3 સેન્ટીમીટરની ફૂટપટ્ટીથી આપણે એવરેસ્ટ માપવા નીકળ્યા. બ્રહ્મચારી લખે છે ગુરુ ગુણ અમાપ અનંત નહીં, સર્વજ્ઞ સર્વ કહી શકે. સર્વજ્ઞ છે ને, આત્મા છે, શુદ્ધ આત્મ સ્વરૂપ. એ ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું, પણ અહીંયા કોઈ એવો પદાર્થ નથી કે હું તને વર્ણન કરીને બતાવું. ગૌતમ સ્વામી કે તમે મોક્ષની વાત કરો છો, મને કહો તો ખરા મોક્ષ કેવો હોય. તો હું જાણું છું, અનુભવું છું, પણ મારી જીભથી તને હું વર્ણન કેવી રીતે કરી બતાવું? કબીર કહે છે 100 ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. મૂંગાએ ગોળ ખાધો કે કહેતો આમ કરે છે, હા બહુ મજા આવી કહેતો, પણ જીભ નથી તો કેવી રીતે કહે? કુપત કે શરૂઆતમાં હરિએ આ વાચામાં મૂક્યું નથી વર્ણન ભગવાનનું. જૈનેતરમાં વેદમાં આમ લખેલું છે. અને મહાવીર સ્વામી ગૌતમ ગંધર્વને કહે છે કે આ અનુભવની વાત છે, આ મનથી મનન થાય એવી વાત નથી. આ એ કુપાલદેવ અનુભવી રહ્યા છે. પણ આપણે જડ છીએ કે આપણે આમાં ભેદ ગણીએ છીએ. એટલે બ્રહ્મચારી કહે છે ગુરુ ગુણ અમાપ અનંત. ગુરુ સહજ આત્મ સ્વરૂપ છે ને, એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો. મારે એવા ગુરુ જોઈએ છે, એને ત્યાગ હોય કે ન હોય બાહ્યનો, એને 2-4 છોકરા હોય કે ન હોય, એને ખેતર હોય કે ન હોય, એને ઝવેરી બજારે ધંધો કરતા હોય કે ન કરતા હોય. મારે એવા ગુરુ જોઈએ છે જે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા હોય. આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ અરિયંત હોય, પૂર્ણ જ્ઞાની હોય, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન હોય એને, તો એ અરિયંત કહેવાય. વચનામૃત 187 પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. કુપાળુદેવે અરિહંત કર્મરૂપી દુશ્મનને હણી નાખ્યા છે. અરિ એટલે દુશ્મન, એટલે અરિહંત છે. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો, એટલે કે અમે સિદ્ધ છીએ. અત્યારે ભાવનીય સિદ્ધ છીએ. આયુષ્ય પૂર્ણે તમે જોયેલું એક પદ, તેમાં એક મને પણ જોશો. આભ્યંતરપણ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં છેલ્લો ફકરો લખીને આપ્યો છે ગુજરાતીમાં. કોઈને લખ્યું નથી સંબોધીને, ડાયરીમાં લખેલું મળ્યું છે કે હમણાં હું 12મે એટલે ક્ષીણમો ગુસ્થાનો. ઉપશમ ભવે તો હોય જ નહીં, કેમ કે ઉપશમ વાળો 11મેથી પડી જાય. આ તો ભગવાન મહાવીર માથે છે ને, મારા વતી વીરને નિશંક સમજજો. તેના ઈષ્ટદેવ ભગવાન પાર્શ્વનાથ તેના ચરણમાં તલ્લીન થયેલો આ દિન શિષ્ય છે, અલ્પજ્ઞ આત્મા. વચનામૃત 37 એટલે માથે રાખ્યા છે કુપાલદેવે તીર્થંકરોને. એટલે 12મે ગુણસ્થાને કહે છે ક્ષીણમો ગુણસ્થાન. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ જાય. આપણે પૂછીએ કેવળ જ્ઞાન ક્યારે થાય છે પૂછે ને, એટલે કેવળી હોય અંતર્મુહૂર્તમાં, એટલે 8 સમયથી વધારે ને 2 ઘડીથી ઓછું. કુપાલદેવ લખે છે કે 12મે હું એટલે ક્ષીણમો ગુણસ્થાનક લખે છે. શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્રના પ્રણામ. અમોહ સ્વરૂપ છે મોહમય ક્ષેત્ર. તો શ્રી કેમ લખો છો? ત્યાં હું છું એટલે છે તો મોહમય ક્ષેત્ર. આખું મુંબઈ સ્મશાન છે, પણ હું ત્યાં છું ને, એટલે કુપાલદેવ એટલે શ્રી મોહમય ક્ષેત્ર.
લિખિતન કોણ? અમોહ સ્વરૂપ. અમોહ સ્વરૂપ તો 12મું ગુણ સ્થાનક કહેવાય. એટલે હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખ્યું છે 12મે હું હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું. એટલે સહયોગી કેવડી 13મું ગુણ સ્થાનક. મન વચન કાયાના યોગ હોય. બધા જોગીજનો આ જ ઈચ્છે, સીધું મોક્ષ નહીં. ઈચ્છે છે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. આયુષ્ય પૂર્ણે તમે જોયેલું પદ મુક્તાત્માનું અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જે ભણ, એમાં એક મને જોશો કે એ જોશો અંતરચક્ષુથી દેખાય ને, ચામડા નાકથી દેખાય. સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય ભેદ નથી, છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણે. એટલે બ્રહ્મચારી લખ્યું ગુરુ ગુણ આમાં અનંત નહીં, સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજું કેટલું? હું તો રંગ છું કે હું શું માપું એને? અપમાન કોઈ કહી રાખે. એટલે આપણે કુપોલના ગુણગ્રામ ગાવા બેસીએ ને તો અતિશયોક્તિ તો થાય જ નહીં. ડર રાખવાનો આવતા પહેલા અને આવતા પછી કે ન્યૂનોક્તિ તો નથી થઈ ને, હું ઓછું તો નથી બોલ્યો, તો તસ્મિચ્છામિ દુક્કડમ. ભગવાન મને તમારું ઓળખાણ ન થયું હોય એટલે હું થોડુંક ઓછું બોલ્યું હોય તો મને માફ કરજો. પણ ના, એ ખીજાશે નહીં કાંઈ. નાનું છોકરું બોલતા શીખે તો ખીજાય? માં પાણી આપ તુકારો કરે ને, પગ ઉછાળે, છોડમાં લીધો હોય ત્યારે લાત મારે, જલ્દી આપ, રડવા માંડે. નહીં તો લાત મારે જ કરે, ડાબો જમણો ન આપે ત્યાં સુધી. પાણી આપે ત્યારે કે ધવડાવે ત્યારે શાંત થાય. એટલે બ્રહ્મચારી લખે છે હું તો બાળક છું, તમારા ગુણગ્રામ ગાતા શીખ્યો છું પ્રભુજીની કૃપાથી, પણ મારે તમે પરોક્ષ છો ને એમ બધા કહે છે, મારે પ્રત્યક્ષ કરવા છે તમને. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલવો છે મારે. દાવ જીતી ગયા. કેવી રીતે? કે છે બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજ્યું ના ગણે, ટુકારી બોલે બાળ તો તળી વાણી પણ મીઠી માતને. ઓળખી ગયા. શું લખે છે? વવાણિયા જઈને સ્મશાનમાં જઈને બાવળના ઝાડ આગળ મારા ભગવાનને અહીંયા પૂર્વના ભાવ દેખાયેલા જાતિ તરણ ચિંતવે. એ ચિંતવે ને તો પોતાને દેખાય છે ક્યારેક. કે છે કેવળ બધા શાસ્ત્રો વાંચેલા ગયા ત્યારે સમયસાર નિયમસાર 45 આગમ શ્વેતાંબરના 32 સ્થાનકવાસીના અને વેદ પુરાણ તો પહેલા જ વાંચેલું, જન્મે પટેલ હતા એટલે અગાસ આશ્રમમાં પ્રભુજીની સેવામાં ગયા ને એ પેલા બધા આગમો વાંચી લીધેલા એને, દિગંબરના બધા. અને સંસ્કૃતમાં કુપોલદેવ અંબાલાભાઈને આજ્ઞા કરેલી. કેમ? મોહનજી મહારાજ વચમાં બોલેલા કે મોટા મહારાજ આ અવસ્થામાં કે સંસ્કૃત શીખે. એટલે કુપોલદેવ કહેલું રાણી વિક્ટોરિયાને પરદેશની ભાષા શીખવી પડે, ત્યાં રાજ કરું. તમારે મોક્ષનું રાજ જોઈએ છે ને જ્ઞાનીને આજ્ઞા નહીં માનો? પ્રભુજી બોલ્યા જ નતા કાંઈ, શીખવા મળ્યા જેવું આવડે એવું. બ્રહ્મચારીને આ વાત ખબર પડી. બ્રહ્મચારી આખું સંસ્કૃતનો અર્ધમાંથી બધું શીખી ગયા, જૈન સમજ શાસ્ત્રો સમજવા માટે. એ પછી કવિતાની કડી બનાવે છે પદની જાતિસ્મરણ જ્ઞાનમાં. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર. એટલે કેવળ જ્ઞાનની બધી સામગ્રી લઈને આવ્યા છે વવાણિયામાં. જન્મ્યા શ્રી ગુરુરાજ જગદિત કારણે કરવા મુદ્દાર. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર. રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર. સ્વયંભૂત કેવળી છે આ. તીર્થંકરને ગુરુ હોય છેલ્લે ભવે તો સ્વયંભૂત કેવળી નહીં, છેલ્લે ભાઈ ગુરુ ન હોય કોઈ, પણ આગળના ભાવમાં કર્યા હોય ગુરુ. એ મહાવીર સ્વામીને ગુરુ કરેલા એને. આ સહજાત્મ સ્વરૂપ છે શ્રીમદ રાજચંદ્ર ભગવાન. એ બોલતા સહજાત્મ સ્વરૂપ સ્વામી અંબાલાભાઈ દેહ છોડેલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.